અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કેફેની એક શાખાને સીલ કરવામાં આવી છે। કેફેમાં પીરસવામાં આવેલી કોફી અને ખાદ્ય પદાર્થોમાં જીવાતો મળી આવ્યાની અનેક ગ્રાહકોની ફરિયાદો બાદ એએમસીના ફૂડ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી। માહિતી અનુસાર 4 થી 5 ગ્રાહકોએ કેફેમાં પીરસાયેલા પીણા અને ખાદ્ય પદાર્થોમાં જીવાતો જોવા મળ્યાની ફરિયાદ કરી હતી। ત્યારબાદ એએમસીમાં ઓનલાઈન ફરિયાદ નોંધાતા ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। ફરિયાદી ગ્રાહક કુલદીપસિંહ મકવાણાએ આરોપ લગાવ્યો હતો કે તેઓ કોફી પીવા માટે કેફેમાં ગયા હતા ત્યારે તેમના પીણામાં જીવાત જોવા મળી હતી। આ ઉપરાંત નજીકમાં બેઠેલા અન્ય ગ્રાહકના ખાદ્ય પદાર્થમાં પણ જીવાત મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો। ગ્રાહકોએ કેફે સ્ટાફ સમક્ષ વિરોધ નોંધાવ્યા બાદ રસોડાની તપાસ કરી હતી, જ્યાં મોટી સંખ્યામાં વંદા અને અન્ય જીવાતો જોવા મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલાની જાણ એએમસીના ફૂડ વિભાગને કરવામાં આવી હતી। એએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જઈ સ્વચ્છતા સંબંધિત ખામીઓની તપાસ કરી હતી। પ્રાથમિક તપાસના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેફેની શાખાને સીલ કરવામાં આવી છે।